હેલો મિત્રો, મારું નામ છે વિપુલ પટેલ. અત્યારે હું ગુજરાત પોલીસની અંદર બિન હથિયારી તરીકે સિલેક્ટ થયો છું. હું તમને જણાવીશ કે મારા યુટ્યુબ સોર્સિસ કયા હતા અને મેં કઈ રીતે તૈયારી કરી. અત્યારે 13,591ની ભરતી આવી છે, તો તમે જલ્દી ફોર્મ ભરી દેજો. ઓજસ પરથી 3 તારીખથી 23 સુધી, અને રનિંગ મે બી ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે એવું કહે છે. જલ્દી ફોર્મ ભરી દેજો. પીએસઆઈની અંદર આપણે 2 પેપર આવે છે, જેની અંદર એક જીએસ છે અને બીજું ગુજરાત અને ઇંગ્લિશ લેંગ્વેજનું આવે છે. જેની અંદર જીએસની અંદર 100 માર્કનું તમારે ખાલી મેથ્સ રીડિંગ જ છે. મેથ્સ રીડિંગ પર વધારે ફોકસ રાખો, જેની અંદર 40% ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા છે. તેવી રીતે પાર્ટ બીની અંદર જીએસના 100 માર્કનું પેપર છે, જેની અંદર બી 40% ક્રાઇટેરિયા છે. અને પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું છે, જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનો સમાવેશ જોવા મળે છે. તેવી રીતે એલઆરડીમાં પણ 80 માર્કની અંદર મેથ્સ રીડિંગ અને ગુજરાતી લેંગ્વેજનો સમાવેશ થાય છે, જેની અંદર આપણને 40% ક્વોલિફાઈંગ જોવા મળશે. તેવી રીતે પાર્ટ બી 120 માર્કનું છે, જેની અંદર બી આપણે 40% મિનિમમ તો લાવવાના જ છે, જેની અંદર કોન્સ્ટિટ્યુશનનો 30 માર્ક જોવા મળશે. બધાને મેથ્સ રીડિંગમાં બહુ તકલીફ પડતી છે, એટલા માટે હું તમને જણાવીશ કે મેં કઈ રીતે તૈયારી કરી હતી મેથ્સ રીડિંગમાં. પહેલાં અમુક આ ટૉપિક છે જે તમારે અવશ્ય કરવા જ પડશે, જેમ કે પર્સન્ટેજ છે, એવરેજ છે, પ્રોફિટ લોસ ને પઝલ. અત્યારે કેવું છે, પઝલ બહુ બધી આવી રહી છે. 10 થી 15 માર્કની તો પઝલ જ આવે છે, એટલે પઝલ પર તમારે પકડ બનાવવી પડશે. જેના માટે તમારે એવરેજ છે, પર્સન્ટેજ છે, એ આવડવું જ જોઈએ, તો જ તમે પઝલ સોલ્વ કરી શકશો. પછી છે નંબર સિરીઝ છે, પછી તમને સ્ક્વેર 1 થી 50 સુધીના, ક્યુબ છે 120 સુધીના, એ રીતે, અને ઘડિયા 1 થી 20 સુધીના તો આવડવા જ જોઈએ. પછી લસા ગુસા છે ને બ્લડ રિલેશન ને બેઠક વ્યવસ્થા. આ મેઇન ટૉપિક તમને કીધા છે, બાકી બધા ટૉપિક તો તમારે કરવાના જ છે. મેં તમને કહીશ કે મેં ક્યાંથી આ મેથ્સના ટૉપિક કર્યા હતા. એક લર્નિંગ પોકેટ જીપીએસસી કરીને યુટ્યુબ ચેનલ છે, એમાંથી મેં મેથ્સનું બેઝિક કર્યું હતું. અને નો પેપર નો પેનવાળી સિરીઝ છે વેબ સંકુલની, એની અંદરથી મેં આ લેક્ચર જોયા હતા, જે સારા છે, જેનાથી મારી સ્પીડ બી સારી થઈ ગઈ છે અને એક્યુરેસી બી સારી આવી ગઈ હતી, અને ટાઈમ બી ઓછો લાગે છે. બાકી તમે કોઈ બી સ્ટાન્ડર્ડ બુક ફોલો કરી શકો છો. તેવી રીતે પોલિટીમાં બી અત્યારે જો તો તમે પીએસઆઈની અંદર 25 માર્કનો અને એલઆરડીમાં 30 માર્કનું પોલિટી છે, એટલે પોલિટી તો તમારે આવડવું જ જોઈશે. પોલિટી માટે બી મેં વેબ સંકુલની અંદર જે 151 ડેઝ વેબ સંકુલના જે લેક્ચર છે એ જોયા હતા, જેની અંદર તમે અમુક ટૉપિક તો તમને આવડવા જ જોઈએ. જે રીતે છે પૃષ્ઠભૂમિ છે, મૂળભૂત અધિકાર છે, ડીપીએસપી મૂળભૂત ફરજો છે, એ સંસદ વિશે, રાજ્ય વિશે, ન્યાયાલય વિશે. પછી અત્યારે બંધારણીય સુધારાઓ બહુ પૂછાય છે, કે ડીવાયએસઓમાં બી બહુ પૂછાયા હતા, એટલે એના ચાન્સીસ વધારે છે. તેવી રીતે અનુચ્છેદ છે, ભાગ છે, પછી કઈ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, ન્યાયિક અર્ધન્યાયિક સંસ્થાઓ, એ તમારે ખાસ કરવાની રહેશે. એના માટે તમે આ યુટ્યુબ પરથી વિડીયો જોઈ શકો છો, અને કોઈ બી સ્ટાન્ડર્ડ બુક ફોલો કરજો, તો તમારું પોલિટી કમ્પ્લીટ થઈ જશે. તેવી રીતે ભૂગોળ મેં મોસ્ટ ઓફ એનસીઆરટી જ વાંચી છે, અને યુટ્યુબમાં બી મેગા લેક્ચર જોયા હતા છેલ્લે ખાલી, એ બી તમને કહી દઈશ કયા જોયા હતા. જેની અંદર અત્યારે પહેલાં બહુ પૂછાતું હતું, નદી છે એ બધાનું ઉદ્ગમ સ્થાન ને એ બધું વાળું પૂછાતું હતું, પણ હવે પૂછવાનું ઓછું થઈ ગયું છે. અત્યારે કેવું છે, તાપમાન, વાતાવરણ, પવન, ભૂમિ સ્વરૂપ, આબોહવા, છેલ્લા બધા ભૂગોળનો ચેપ્ટર છે એ વધારે પૂછાય છે, એટલે એના પર અત્યારે ખાસ ધ્યાન રાખો. મેં આ 2 ભૂગોળના 2 લેક્ચર જોયા હતા, મેગા લેક્ચર, એ સારા છે વેબ સંકુલના, તમે જોઈ શકો છો. તેવી રીતે ગુજરાતી વારસો મેં ટીચિંગ કિસ્સાના યુટ્યુબ ચેનલ પરથી જ કર્યો છે, અને પોતાની નોટ બનાવી છે. અત્યારે કેવું છે, એક્ઝામમાં તમે જોશો ને તો તમને લાઇબ્રેરી છે, સંગ્રહાલયો, એ વાળો પ્રશ્ન તમને અવશ્ય પૂછાશે, તો એ તમારે કરીને જ જવું પડશે. તમે વારસો ટીચિંગ કિસ્સામાંથી કરી શકો છો, અને કોઈ બુક હોય તો બી તમે વાંચી શકો છો. તેવી રીતે એન્વાયરમેન્ટનો આ ફાલ્ગુન સર કરીને કોઈ લેક્ચર છે સીસીનો, એ મેં જોયો હતો. એન્વાયરમેન્ટમાં બી અત્યારે તમે જોશો તો તમને અવોર્ડ છે, વ્યક્તિઓ વિશે, કાયદાઓ, સંમેલનો ક્યાં ભરાયા હતા, એ વાળા પૂછી નાખે છે, તો અવશ્ય તમારે કરવાનો. ને યુટ્યુબ વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. તેવી રીતે ઇકોનોમીમાં કેવું છે, આ સરનો લેક્ચર મેં જોયો તો થોડું બેઝિક તમને બધું આઈડિયા આવી જશે. બાકી એનસીઆરટી બી વાંચી લેજો એકવાર, ટાઈમ હોય તો. તમારી જોડે કોઈ સ્ટાન્ડર્ડ બુક હોય તો એ બી તમે વાંચી શકો છો. મેં એનસીઆરટી વાંચી છે, તો તમને થોડું નોલેજ હોય તો વાંધો નહીં. ઇકોનોમીમાં થોડું કોન્સેપ્ટ બેઝ છે, એટલે વિડીયો પહેલી વાર જોઈ લેજો, તો તમને અંદાજિત આઈડિયા આવી જશે કે જીડીપી શું છે, જીએનપી શું છે, અને આરબીઆઈ છે, બેન્કિંગ વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે એ વાળી.
તેવી રીતે સાયન્સ ટેકની અંદર 6 થી 12ની તમે જીસીઆરટી કે એનસીઆરટી વાંચી લેજો, જેની અંદરથી તમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોનું જ્ઞાન મળી જશે. તે અને આ અકરમ સરનો કોઈ વિડીયો છે સીસીનો, તે મેં જોયા હતા બધા ડિફેન્સ માટે, સાયન્સ, સ્પેસ ટેકનોલોજી છે, સાયબર ક્રાઇમ, ઉર્જા, એ બધા માટે. તો એની બી નોટ્સ તમે જાતે બનાવજો તો તમને સારું રહેશે. તેવી રીતે હિસ્ટ્રી તો મેં ડાયરેક્ટ વાંચી જ છે બુકમાંથી જ, જેની અંદર એન્શિયન્ટ હિસ્ટ્રી અને આપણે મોડર્ન હિસ્ટ્રી બસ બે જ વાંચવાનું છે. મિડિવલનું તો એમ બી વેટેજ નહીં, હવે એ નીકળી જ ગયું છે એટલે આપણે એને વાંચવાની જરૂર નહીં. એનસીઆરટીમાં તમારે મોસ્ટ ઓફ બધા ટોપિક કવર કરવા જ પડશે ને હિસ્ટ્રીનું હંમેશા છેલ્લે જ પ્રાધાન્ય આપજો, કારણ કે હિસ્ટ્રીમાંથી હવે એટલું બધું બી પૂછાતું નહીં એમ બી. એટલે એનસીઆરટીમાં બધા ટોપિક જોઈ લેવા. વૈદિક છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે, પછી છેલ્લે બધા સાઉથના બધા જે બી રાજા રજવાડાઓ છે એમણે કયા કયા મંદિરો બનાવ્યા, ચોલાસ, ચેરાસને બધા, તે પૂછી નાખે છે કોઈ વાર. અને મોડર્ન હિસ્ટ્રીમાં સમાજ સુધારાઓ છે, 1857નો વિપ્લવ છે, એ વધારે ટોપિક પૂછાય છે, જેની અંદરથી તમે વાંચેલું હશે તો તમને આરામથી સોલ્વ કરી દેશો. તેવી રીતે ગાંધીજી છે, એમના બી સત્યાગ્રહો ને એ બધું પૂછાય છે. હવે કરંટ અફેરમાં કેવું છે, મેં આઈસીની મેગઝીન વાંચી હતી, પણ છેલ્લે મારાથી બધું વંચાયું નહોતું, સિલેબસ બાકી રહી ગયું હતું એવું હતું, એટલે કરંટ અફેર થોડું કરેલું મેં. લાસ્ટ 6 મંથનું મેં પીડીએફ મંગાવી લીધેલી, વેબ સંકુલની હતી, તો મેં વાંચી નાખી હતી એક દિવસમાં. બાકી તમે ડેલી આઈસીની મેગઝીન વાંચશો તો તમને આરામ રહેશે, છેલ્લે તમારે લોડ ના પડે. ને કોઈ બી એક ન્યૂઝપેપર વાંચતા રહેવું તો કેવું છે, એક્ઝામમાં તમને ભલે યાદ ના આવે કે આ મેં વાંચ્યું કે નહીં વાંચ્યું, પણ તમે કેવું એલિમિનેટ કરતાં શીખી જશો. એટલે મારી સલાહ એ છે કે કોઈ બી એક ન્યૂઝપેપર વાંચું. આ મારું રિઝલ્ટ છે જે તમે જોઈ શકો છો, 135.75 માર્ક આવ્યા હતા મારે, જેની અંદર પાર્ટ એમાં મેં 61 ટોટલ ટીક કર્યા હતા, 11 ઈ કર્યા હતા, એમાંથી 2 નેગેટિવ માર્ક છે અને 59 ટોટલ આવ્યા છે. તેવી રીતે પાર્ટ બીમાં તો મેં 32 તો ઈ જ કર્યા છે ને 79 માર્ક આવ્યા છે અને 2.25 નેગેટિવ છે, એટલે 76.75 માર્ક આવ્યા છે. સો તમે જોઈ શકો છો મેં કેટલા 2 ને 3 43 તો ખાલી ઈ જ કરીને આવ્યો હતો, તો બી મારે 135.75 માર્ક તો છે જ. સો મેં શું સ્ટ્રેટેજી વાપરી હતી, જો એક્ઝામમાં આપણે બેસીએ ને તો આપણને 4 ઓપ્શન પરથી જે ઓપ્શનમાં એક બી ખબર ના પડતી હોય કે આ આવશે કે નહીં આવશે, તે ઓપ્શન આપણે છોડી જ દેવાનો, એમાં ઈ જ કરી દેવાનું. જો 2 ઓપ્શનમાં ડાઉટ હોય તો તમે રિસ્ક લેવાનું. જો તમે ન્યૂઝપેપરને વાંચતા હશો તો તમને ત્યાં અંદાજ આવી જશે કે આ 2 ઓપ્શન તો નહીં જ આવે એમ. સો એ 2 ઓપ્શન પરથી જો તમે અંદાજ લાવી શકતા હોય કે 2 ઓપ્શન તો નહીં આવે, તો રિસ્ક લઈ લેવાનું. તો તમારે કેવું ચાન્સીસ વધી જશે કે બીજા કરતાં વધારે માર્ક્સ આવશે. જો 4માં ના ખબર પડતી હોય તો તમારે રિસ્ક લઈ લેવાનું નહીં, ડાયરેક્ટ ઈ જ કરી દેવાનો. જેવી રીતે મેં 43 તો ઈ જ કરીને આવ્યો હતો, તો બી સારા છે, કારણ કે મારી એક્યુરેસી સારી હતી. સો તમે એ રીતે સ્ટ્રેટેજી વાપરજો અને ડેલી તમારે મેથ્સ રીઝનિંગના 1-2 ટોપિક કરવા જ પડશે, તો જ તમારથી એક્ઝામ ક્લિયર થશે. બાકી અત્યારે તમે આ વખતની એક્ઝામમાં જોયું હશે કે મોસ્ટ ઓફ પબ્લિક બધી મેથ્સ રીડિંગમાં જ ફેલ થઈ છે. એટલા માટે તમારે મેથ્સ રીડિંગમાં ખાસ ફોકસ ધ્યાન રાખવું પડશે. એટલે તમારે ડેલી 2-3 ટોપિક ક્લિયર કરવાના મેથ્સ રીડિંગના. અને પોલિટી છે એને વધારે પ્રાધાન્ય આપવાનું, કારણ કે પીએસઆઈમાં 25 માર્કનું અને એલઆરડીમાં 30 માર્કનું પોલિટી જ છે, એટલે પોલિટી પર વધારે વેટેજ રાખજો. પછી જિયોગ્રાફી સબ્જેક્ટ પકડજો, પછી છે એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક, એ રીતે, અને વારસો છે. અને છેલ્લે તમારે ઇતિહાસ વાંચવાનો રહેશે, કારણ કે પહેલાં જો ઇતિહાસ વાંચશો તો તમારો આખો મહિનો એમાં જ જતો રહેશે અને કંઈ ખબર બી નહીં પડે, છેલ્લે બધું ભેગું જ થઈ જશે. એટલે પ્રાયોરિટી પ્રમાણે વાંચજો. પહેલાં મેથ્સ રીડિંગ પકડો, પછી પોલિટી, પછી જિયોગ્રાફી, પછી સાયન્સ, ટેક છે, એન્વાયરમેન્ટ છે, અને કરંટ અફેર તો તમારે ડેલી કરતાં જ રહેવું પડશે. અને છેલ્લે તમારે મેથ્સ રીડિંગ પતે પછી છેલ્લે તમારે ઇતિહાસ જોવાનો, કારણ કે ઇતિહાસની અંદર બધું ભેગું થશે, એટલે તાજું વાંચેલું હશે તો તમને એક્ઝામમાં યાદ આવી જશે. સો આ રીતે મેં સ્ટ્રેટેજી વાપરી હતી. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.